નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે મળ્યા છીએ સ્ટાન્ડર્ડ 12 એટલે કે 12મા ધોરણની ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરવા માટે, જે આપણો ડાઉનલોડ સેક્શનનો એક હિસ્સો છે. તમે જાણો છો હવે કે આપણા જે લેક્ચર્સ છે બે ટાઈપના છે. લાઈવ લેક્ચર્સ પણ થશે અને ડાઉનલોડમાં પણ તમે લેક્ચર્સ જોઈ શકશો. કદાચ લાઈવ લેક્ચરમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો હોય તો. ઓકે, તો હવે બેઝિકલી આપણે આ જે ફર્સ્ટ લેક્ચર છે એટલા માટે હું થોડીક સિલેબસની ચર્ચા કરી લેવા માંગીશ કે આપણું ધોરણ 12 નો જે સિલેબસ છે એ ટોટલ 16 ચેપ્ટર છે એની અંદર, અને એમાં ચેપ્ટર નંબર 1, 2, 3 અને 4 આ 4 ચેપ્ટર શરૂઆતના જે છે એ રિપ્રોડક્શનના ચેપ્ટર છે, એટલે કે પ્રજનનના ચેપ્ટર છે. એમાં પહેલું ચેપ્ટર સજીવોમાં પ્રજનન, બીજું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન, ત્રીજું ચેપ્ટર મનુષ્યની અંદર પ્રજનન અને ચોથું ચેપ્ટર પ્રાજનનિક સ્વાસ્થ્ય. આવા ટોટલ 4 ચેપ્ટર છે પ્રજનનના યુનિટની અંદર. ત્યારબાદ ચેપ્ટર નંબર 5, 6 5 અને 6 ચેપ્ટર જે છે આ બંને જીનેટિક્સને લગતા છે. આનુવંશિકતાનો આણ્વીય આધાર એ ચેપ્ટર નંબર 6 છે, અને 5મા નંબરનું ચેપ્ટર એ આનુવંશિકતા અને ભિન્નતા, જેમાં આપણે ડીએનએ કોને કહેવાય છે, જીનોમ કોને કહેવાય, એ બધા વિશે સમજવાનું છે. ચેપ્ટર નંબર 7 એ ઉદ્વિકાસ વિશે છે, એટલે 5, 6 અને 7 આનો એક બીજું યુનિટ છે. બીજા યુનિટમાં 5, 6 અને 7 એના 3 ચેપ્ટર છે. ત્યારબાદ ત્રીજા નંબરના યુનિટની અંદર ચેપ્ટર નંબર 8, 9 અને 10 છે. 8મું ચેપ્ટર માનવ સ્વાસ્થ્ય અને રોગો, 9મું ચેપ્ટર અન્ન ઉત્ક્રાંતિ અને ઉન્નતીકરણ, અને 10મું ચેપ્ટર માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવ. આ ત્રણનું એક બીજું યુનિટ છે, આખું નવું એક યુનિટ છે. ત્યારબાદ ચેપ્ટર નંબર 11 અને 12 એનું એક આખું યુનિટ છે, જે બાયોટેકનોલોજી કહેવાય છે, જેની અંદર આપણે બાયોટેકનોલોજી કોને કહેવાય, એની અંદર કઈ કઈ સિદ્ધાંતો આવે, કઈ પ્રક્રિયાઓ આવે, એના વિશે સમજવાનું છે. અને ત્યાર પછીનું ચેપ્ટર નંબર 13, 14, 15 અને 16 સજીવો અને વસ્તી ચેપ્ટર નંબર 13, નિવસન તંત્ર ચેપ્ટર નંબર 14, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ ચેપ્ટર નંબર 15 અને પર્યાવરણીય સમસ્યાઓ ચેપ્ટર નંબર 16. તો આમ જોવા જઈએ તો કમ્પેરેટિવલી 11th સ્ટાન્ડર્ડ કરતા 12th સ્ટાન્ડર્ડનો જે સિલેબસ છે એ ઓછો છે અને કમ્પેરેટિવલી ઈઝી છે. કમ્પેરેટિવલી અમુક કોન્સેપ્ટ છે અહીંયા પણ જે ખૂબ સમજૂતી માંગી લે એવા છે, સમજણ માંગી લે એવા છે, પણ આપણે એ દરેકને ક્લિયર કરીશું. ઓકે, હવે આજના લેક્ચરમાં આપણે શરૂઆત કરવા માંગીએ છીએ ચેપ્ટર નંબર 1 ની, જે યુનિટ 1 ચેપ્ટર નંબર 1 જેનું ટાઇટલ છે સજીવોમાં પ્રજનન. ઓકે, સજીવોમાં પ્રજનન, રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ્સ. રિપ્રોડક્શન એટલે પ્રજનન થાય, ઓર્ગેનિઝમ્સ એટલે સજીવો થાય. ઇંગ્લિશ શબ્દો પણ આપણે જોડે જોડે જોતા રહીશું. ઓકે, ફર્સ્ટ આપણને એક વ્યાખ્યા આપવામાં આવેલી છે. એ વ્યાખ્યા છે જીવનકાળ. જીવનકાળ, જેને ઇંગ્લિશમાં લાઈફ સ્પેન તરીકે ઓળખવામાં આવે અથવા લાઈફ સ્પાન તરીકે ઓળખવામાં આવે. ચલો, જીવનકાળ કોને કહીશું? તો જીવનકાળ એટલે સજીવના જન્મથી લઈ એના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો. શબ્દ ખાસ અહીંયા વાપરવો પડે, કુદરતી મૃત્યુ. અને ક્યાંથી ચાલુ કરવાનું? જન્મથી. એટલે આ બે શબ્દો ખાસ ધ્યાન રાખીશું. સજીવના જન્મથી લઈ એના કુદરતી મૃત્યુ સુધીનો સમયગાળો, એને એનો જીવનકાળ કહેવાય. હવે કુદરતી મૃત્યુ ના હોય, કોઈ આકસ્મિક મૃત્યુ હોય, કોઈ રોગના કારણે મરી જાય તો એના જીવનકાળ જેટલું ન જીવી શકે, એ સ્વાભાવિક બાબત છે. એટલે આપણે અહીંયા માત્ર ને માત્ર કુદરતી મૃત્યુ એને ધ્યાનમાં લેવાનું આવે. સપોઝ કે એક માણસનો જન્મ થાય છે, એ માણસ એ લગભગ 70-75 વર્ષની ઉંમરે ગરડો થઈ વૃદ્ધ બની અને મરી જાય છે કોઈ રોગ વગર, તો એ એનો કુદરતી જીવનકાળ કહેવાય. પણ સામે એક વ્યક્તિ એવું છે કે જેનો જન્મ થઈને એ 16-17 વર્ષની ઉંમરે કોઈ વાહન અકસ્માતની અંદર મૃત્યુ પામે છે,
તો એ એનો કુદરતી જીવનકાળ ના કહેવાય. ઓકે, તો આ જીવનકાળની વ્યાખ્યા થઈ કે જન્મથી લઈ અને કુદરતી મૃત્યુ સુધીનો જે સમયગાળો છે એને સજીવનો જીવનકાળ કહેવાય. ઓકે, અને આ જીવનકાળ એ જુદા જુદા સજીવો માટે જુદો જુદો હોય. મતલબ કે કેટલાય સજીવો માટે આપણે અહીંયા જીવનકાળના ઉદાહરણ લીધેલા છે. તમે ચોપડીમાં જોશો, બુકની અંદર પાછળના પેજ ઉપર તમને જુદા જુદા સજીવોના ચિત્રો આપેલા છે. અમુકના જીવનકાળ નીચે લખ્યા છે અને અમુકના જીવનકાળ તમને શોધવાના કીધેલા છે કે શોધી કાઢો કે આનો જીવનકાળ કેટલો હોય. એમાં આપણે અહીંયા દરેકના જીવનકાળ અહીંયા લખેલા છે. જેમ કે સૌથી પહેલું ચિત્ર તમને આપેલું હશે હાથી. હાથીનો જીવનકાળ એવરેજ 60 થી 75 વર્ષ સુધીનો હોય છે. હાથીનો જીવનકાળ 60 થી 75 વર્ષ સુધીનો હોય છે. ગુલાબનો જીવનકાળ 10 વર્ષનો છે. એ સિવાય કૂતરાનો જીવનકાળ 25 વર્ષનો છે. એ સિવાય પતંગિયાનો જીવનકાળ 1 થી 2 અઠવાડિયાનો છે. પતંગિયું 1 થી 2 અઠવાડિયા માત્ર જીવિત રહેતું હોય છે. મગરનો જીવનકાળ 60 વર્ષનો છે. મગર 60 વર્ષ સુધી જીવિત રહી શકતા હોય છે. ફળમાખી એનો જીવનકાળ 1 મહિનો છે, 30 ડેઝ. કાચબાનો જીવનકાળ 100 થી 150 વર્ષ સુધીનો છે. 100 થી 150 વર્ષ કાચબો. કાગડાનો જીવનકાળ 15 વર્ષનો છે, માત્ર 15 વર્ષ. કીડનો જીવનકાળ 25 વર્ષનો છે. ગાયનો જીવનકાળ 25 વર્ષનો છે. પોપટનો જીવનકાળ 140 વર્ષનો હોય છે. પોપટનો જીવનકાળ. ઘોડાનો જીવનકાળ 50 વર્ષનો હોય છે. જ્યારે ડાંગરનો છોડ 4 મહિના જીવતો હોય છે, 4 મહિના. અને આ બંને કમ્પેરિઝન માટે મેં તમને અહીંયા લખીને આપ્યા છે કે વડનું વૃક્ષ એ 150 થી 300 વર્ષ સુધી જીવિત રહેતું હોય છે, જ્યારે પીપળો એ 900 થી 1500 વર્ષ સુધી જીવિત રહી શકતો હોય છે. અને સિક્વોયા સેમ્પરવિલેન્સ જે સૌથી ઊંચામાં ઊંચું વૃક્ષ છે એનો જીવનકાળ આશરે 3000 થી 4000 વર્ષ સુધીનો હોય છે. એની સામે આપણા પાસે એવું પણ સજીવ છે મે ફ્લાય. ફ્લાય એટલે માખી, એક પ્રકારની માખી છે જેનો જીવનકાળ માત્ર 1 દિવસનો છે. માત્ર 1 દિવસ. મે ફ્લાય 1 દિવસનો જીવનકાળ. ઓકે, અને આંબાનો જીવનકાળ એ 100 થી 200 વર્ષ સુધીનો છે. 100 થી 200 વર્ષ. એટલે આ બધા જીવનકાળ અહીંયા કલેક્ટિવલી મેં તમને ભેગા કરીને આપ્યા છે. ઘણા બધા બુકની અંદર નથી આપેલા, પણ આપણે અહીંયા જે જરૂરી છે એ બધા અહીંયા લીધેલા છે. ચલો, એમાં આપણે અહીંયા એક વસ્તુ સમજવા માંગીએ છીએ કે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન વોલ્યુમ ઓફ ધ બોડી એન્ડ લાઈફ સ્પેન. કે સજીવના શરીરનું કદ અને એના જીવનકાળ વચ્ચે કોઈ સંબંધ છે ખરો? તો અહીંયા સ્પષ્ટ આન્સર આવશે ના. ખાસ ધ્યાન રાખજો કે સજીવના કદ અને એના જીવનકાળ વચ્ચે કોઈ સંબંધ નથી. જેમ કે કાગડો અને પોપટ. પહેલું ઉદાહરણ. હવે કાગડો અને પોપટ તમે ઇમેજિન કરી શકો છો કે કાગડા અને પોપટના કદમાં કોઈ ફરક નથી, લગભગ સરખા જેવું કદ છે. પણ એ બંનેનો જીવનકાળ એમાં આસમાન જમીનનો ફરક છે. જેમ કે કાગડાનો જીવનકાળ એ માત્ર 15 વર્ષનો છે, જ્યારે પોપટનો જીવનકાળ 140 વર્ષનો છે. થયું બંનેમાં ભિન્નતા? કદમાં ભિન્નતા છે? ના, કદમાં ભિન્નતા નથી, પણ જીવનકાળમાં ભિન્નતા છે. હા, જીવનકાળમાં બહુ મોટી ભિન્નતા છે. ચલો, એ જ રીતે આંબાનું વૃક્ષ. આંબો તમે બધા જાણો છો, કેરીનું ઝાડ આપણે જેને કહીએ છીએ. આંબાનું વૃક્ષ અને પીપળો, આ બંને વચ્ચે પણ કદમાં કોઈ જાજો ડિફરન્સ નથી. મતલબ કે તમે પીપળો જુઓ કે આંબો જુઓ, લગભગ સેમ જેવું જ કદ છે, પણ બંનેનો જીવનકાળ બહુ મોટો ફરક દર્શાવે છે. જેમ કે પીપળાનું આયુષ્ય લગભગ 900 થી 1500 વર્ષ સુધીનું હોય છે, જ્યારે એની સામે આંબાનું આયુષ્ય એ 100 થી 200 વર્ષ સુધીનું હોય છે. બંનેનું કદ સમાન છે, પણ જીવનકાળમાં બહુ મોટો ડિફરન્સ છે, બહુ મોટો ડિફરન્સ. ઓકે, તો અહીંયા આપણે એક વસ્તુ શીખ્યા વિદ્યાર્થી મિત્રો કે સજીવના કદ અને એના જીવનકાળ વચ્ચે કોઈ સંબંધ નથી. બીજી વસ્તુ એ જાણવા મળી આપણને કે જીવનકાળ એ કેટલાક દિવસથી માંડી હજારો વર્ષો સુધીનો હોઈ શકે છે.
જીવનકાળ એ કેટલાક દિવસથી માંડી હજારો વર્ષો સુધીનો હોઈ શકે છે. જેમ કે અહીંયા જ મેં તમારા આગળ બે લિમિટ મૂકી કે મે ફ્લાય નામની માખીનો જીવનકાળ ખાલી 1 દિવસનો છે, જ્યારે એની જગ્યાએ સિક્વોયા સેમ્પરવેલેન્સ નામનું જે વૃક્ષ છે એનો જીવનકાળ 3000 થી 4000 વર્ષ સુધીનો છે. ઓકે, તો ટૂંકમાં અહીંયા આ રીતે આપણે સમજી શકીએ એમ છે કે જીવનકાળમાં પણ આવી ભિન્નતા જોવા મળતી હોય છે. ઓકે, અહીંયા મેં લખેલું છે કે જીવનકાળ એ થોડા દિવસનો ટૂંકો, અહીંયા તમે એક્ઝામ્પલ લઈ શકો છો કે ભાઈ 1 દિવસ અથવા કેટલાક હજાર વર્ષ સુધી લાંબુ જોવા મળે છે. બાજુવાળાનું એક્ઝામ્પલ છે સિક્વોયા 3000 થી 4000 વર્ષ. ઓકે, અને બીજું ખાસ અગત્યનું અહીંયા લખ્યું છે કે સજીવનો જીવનકાળ અને તેના કદ સાથે સંકળાયેલ હોય એ જરૂરી નથી. મતલબ કે જીવનકાળ એ તેના કદ સાથે સંકળાયેલ હોય જરૂરી નથી, બંને વચ્ચે કોઈ સંબંધ નથી. જેમ કે કાગડો અને પોપટ, અહીંયા એમસીક્યુ ની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન, પોપટનો જીવનકાળ કેટલો? તો 140 વર્ષ. ઓકે, કાગડાનો જીવનકાળ કેટલો? તો 15 વર્ષ. બીજું ઉદાહરણ લીધું આપણે પીપળો અને આંબો. ચલો, પીપળાનો જીવનકાળ કેટલો? તો 900 થી 1500 વર્ષ અને આંબાનો જીવનકાળ કેટલો? તો 100 થી 200 વર્ષ. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે સજીવના જીવનકાળ અને એના કદ વચ્ચે કોઈ સંબંધ નથી. હવે ભલે ને સજીવનો જીવનકાળ ગમે તેટલો હોય, ભાઈ 1 દિવસનો જીવનકાળ છે તો પણ, કે પછી 3000 થી 4000 વર્ષ સુધીનો જીવનકાળ છે તો પણ એનું મૃત્યુ નિશ્ચિત છે. મતલબ કે જે સજીવ જન્મ્યો છે એ સજીવ ચોક્કસથી મૃત્યુ પામશે જ. ઓકે, અને આ જે હકીકત છે કે જે સજીવનો જન્મ થાય છે એ સજીવનું મૃત્યુ થાય જ છે. આ હકીકતને માત્ર એકકોષીય સજીવો ફોલો કરતા નથી, બાકીના બધા સજીવો એમનું મૃત્યુ નિશ્ચિત છે. એકકોષીય સજીવો એમનું મૃત્યુ થતું નથી, એમને અમર કહી શકાય. ચલો, કેમ આવું? તો એને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ચલો આપણે અમીબાની વાત કરીએ. સપોઝ આ અમીબા છે. ઓકે, ચલો, અમીબા એ મૃત્યુ પામે એ પહેલા એ દ્વિભાજન દ્વારા પોતાનામાંથી 2 નવા બાળ અમીબા બનાવી દેશે. મતલબ કે આ સજીવ મૃત્યુ પામ્યો ના કહેવાય, આ સજીવ 2 સજીવોમાં વિભાજિત થઈ ગયું. ચલો, આ બંને પણ પુખ્ત બની અને બીજા નવા 2 બાળ અમીબા બનાવી દેશે. આ રીતે આમ બનાવશે, આમ બનાવશે, આ પણ આ રીતે બનાવી દેશે, આ પણ આ રીતે બનાવી દેશે. મતલબ કહેવાનો મતલબ અહીંયા એ છે કે અહીંયા એકકોષીય સજીવો દ્વિભાજન, બહુભાજન, કલિકા સર્જન એ દ્વારા એવા પોતાના જેવા નવા સજીવો બનાવી દેતા હોય છે કે જે ફરીથી પુખ્ત બની ફરીથી પ્રજનન કરી અને બીજા નવા સજીવો બનાવી દેતા હોય છે. એટલે યુનિસેલ્યુલર સજીવો જે છે, એકકોષીય સજીવો, એ મૃત્યુ પામતા નથી. આ ખાસ ધ્યાન રાખીશું. એ સિવાયના બાકીના બધા જે સજીવો છે એમને અમર ગણવામાં આવતા નથી. એકકોષીય સજીવોને અમર ગણવામાં આવે છે. એટલે અહીંયા લખ્યું છે કે સજીવનો જીવનકાળ ભલે ગમે તે હોય, પરંતુ વ્યક્તિગત સજીવનું મૃત્યુ નિશ્ચિત છે. એકકોષીય સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી. આ ખાસ ધ્યાન રાખીશું. પૃથ્વી પર ઘણા હજારો વર્ષો સુધી વનસ્પતિ અને પ્રાણીઓ ખૂબ જ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવતા હતા. આપણે જાણીએ છીએ કે ઘણા હજારો વર્ષો પહેલા પણ વનસ્પતિ અને પ્રાણીઓ હતા. આજે પણ વનસ્પતિ અને પ્રાણીઓ છે. સજીવનો જીવનકાળ તો નક્કી છે કે ભાઈ આટલામાં સજીવ મૃત્યુ પામી જાય છે. તેમ છતાં હજારો વર્ષો પહેલા પણ વનસ્પતિ પ્રાણીઓ જોવા મળતા હતા. આજે પણ વનસ્પતિ અને પ્રાણીઓ જોવા મળે છે. એનો સ્પષ્ટ મતલબ એવો થયો કે કોઈ એક એવી પ્રક્રિયા છે કે જેથી આ સજીવો એ પોતાની સાતત્યતા જાળવી રાખે છે. મતલબ કે હજારો વર્ષો સુધી પોતે અસ્તિત્વ ટકાવી રાખે છે. આ પ્રક્રિયા ઇઝ ઇક્વલ ટુ પ્રજનન, રિપ્રોડક્શન. ઓકે, એટલે અહીંયા લખ્યું આપણે કે સજીવોમાં કોઈ પ્રક્રિયા એવી હોવી જોઈએ જે આ સાતત્યની ખાતરી આપે. આ પ્રક્રિયા બરાબર પ્રજનન તરીકે આપણે એને ઓળખીશું. ઓકે, હવે પ્રજનનની પર્ટિક્યુલર વ્યાખ્યા આપણે જો જોવા માંગીએ તો એવી થાય કે પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે. પ્રજનનની વ્યાખ્યા આવી થાય, પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે જેમાં સજીવ પોતાને મળતી આવતી સંતતિ ઉત્પન્ન કરે છે. ખાસ ધ્યાન રાખીશું. વ્યાખ્યા એવી ફરી એકવાર બોલી રહ્યો છું કે પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે જેમાં સજીવ પોતાને મળતી આવતી સંતતિ ઉત્પન્ન કરે છે. ઓકે, એટલે કે પોતાના જેવી સંતતિ પેદા કરે છે એવી જૈવિક પ્રક્રિયા બરાબર કહેવાય પ્રજનન.
ઓકે, ચલો આ જે સંતતિ બની, નવી સંતતિ, આ સંતતિ શું કરશે? વૃદ્ધિ પામશે. વૃદ્ધિ પામી પ્રજનન કરશે. પ્રજનન કરી નવી સંતતિ બનાવશે, પછી મૃત્યુ પામશે. ચલો એ જે નવી સંતતિ બની, એ નવી સંતતિ પાછી વૃદ્ધિ પામશે, પાછી પુખ્ત બનશે, પાછું પ્રજનન કરશે, પાછી મૃત્યુ પામશે. નવી સંતતિ બની, એ નવી સંતતિ ફરીથી વૃદ્ધિ પામશે, પુખ્ત બનશે, પ્રજનન કરશે, નવી સંતતિ બનાવશે, પાછી મૃત્યુ પામશે. આમ આ જન્મ, વૃદ્ધિ અને મૃત્યુ એનું જે ચક્ર છે એ સતત ચાલ્યા કરશે. જન્મ, વૃદ્ધિ, મૃત્યુ એનું ચક્ર સતત ચાલ્યા કરશે. અને આ પ્રક્રિયા કે જે પ્રજનન તરીકે આપણે એને ઓળખીએ છીએ, આ પ્રજનનની પ્રક્રિયાથી સજીવ એ પોતાનું જીવ સાતત્ય જાળવી રાખવા માટે સમર્થ બનશે. જીવ સાતત્ય મતલબ કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું, એના માટે સજીવ સમર્થ બનશે. અહીંયા લખ્યું કે પ્રજનનથી જાતિઓ પેઢી દર પેઢી સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે અને સજીવ વિશ્વમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે અને દરેક સજીવે બહુગુણિત થવા માટે, સંતતિ ઉત્પન્ન કરવા માટે પોતાની આગવી ક્રિયાવિધિ વિકસિત કરેલી હોય છે, જેને આપણે પ્રજનન તરીકે ઓળખીએ છીએ. સજીવ વિશ્વ ખૂબ વિવિધતાસભર છે, આપણે જાણીએ છીએ. હવે એક પ્રશ્ન છે, ખાસ અગત્યનો પ્રશ્ન, કે કોઈ પણ સજીવ કેવી રીતે પ્રજનન કરશે? કોઈ પણ સજીવ કેવી રીતે પ્રજનન કરશે એનો આધાર કોના ઉપર રહેલો છે? તો એ એમસીક્યુ માટે અગત્યનો પ્રશ્ન. અહીંયા કોઈ પણ સજીવ કેવી રીતે પ્રજનન કરશે એનો આધાર મુખ્ય 3 બાબતો ઉપર રહેલો છે. કે નંબર 1, પહેલી બાબત કે એ સજીવ એ કયા નિવાસ સ્થાનમાં રહે છે, મતલબ કે સજીવનું હેબિટાટ શું છે, જલીય છે, સ્થલજ છે, હવાઈ જીવન છે, કયું જીવન છે. બીજું, એની આંતરિક દેહધર્મ ક્રિયા કેવી છે અને અન્ય પરિબળો એના માટે જવાબદાર હોય છે. અહીંયા લખ્યું છે કે સજીવ કેવી રીતે પ્રજનન કરે છે તેનો આધાર એ નંબર 1 તેનું નિવાસ સ્થાન, નંબર 2 તેની આંતરિક દેહધર્મ ક્રિયા, નંબર 3 અન્ય પરિબળો. આના માટે આ 3 બાબત જવાબદાર હોય છે કે જે નક્કી કરશે, ભેગા થઈને નક્કી કરશે કે સજીવ કેવી રીતે પ્રજનન કરવાનું છે. તો આ પ્રજનન વિશેની એકદમ બેસિક માહિતી, ખૂબ જ અહીંયા આપણે કહીએ ફંડામેન્ટલ આઈડિયા પ્રજનન વિશેનો, એ ફંડામેન્ટલ આઈડિયા થયો. અહીંયા ખાસ અગત્યનો પ્રશ્ન એ બનશે કે આ સજીવો એમનો જીવનકાળ કેટલો છે, સજીવના કદ અને એના જીવનકાળ વચ્ચે કોઈ સંબંધ નથી, પ્લસ પ્રજનનની વ્યાખ્યા શું છે. તો વ્યાખ્યા એ થઈ ગઈ જે એવી જૈવિક પ્રક્રિયા જેના દ્વારા સજીવ પોતાને મળતી આવતી સંતતિ પેદા કરે છે. અને બીજો એક અગત્યનો પ્રશ્ન આવ્યો કે સજીવ કેવી રીતે પ્રજનન કરે છે તેનો આધાર કોના ઉપર રહેલો છે? તો 3 બાબતો ઉપર. નંબર 1 સજીવનું નિવાસ સ્થાન, નંબર 2 સજીવની આંતરિક દેહધર્મ ક્રિયા, નંબર 3 સજીવની આજુબાજુના અન્ય પરિબળો. ઓકે, તો આ આપણે પ્રજનનનો બેસિક ફંડામેન્ટલ આઈડિયા જોયો. હવે એને આપણે આગળ સમજીએ. ઓકે, તો વિદ્યાર્થીઓ આપણે ચર્ચા કરી રહ્યા હતા પ્રજનન વિશે. પ્રજનનની વ્યાખ્યા જોઈ. પ્રજનન કોને કહેવાય? તો પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે જેના દ્વારા સજીવ પોતાને મળતી આવતી સંતતિ પેદા કરે છે. અને હવે આપણે પ્રજનનના પ્રકારો વિશે સમજવાનું છે. પ્રજનનનો એક ફાયદો આગળ આપણે જોયો. ફાયદો શું થાય પ્રજનન? તો સજીવોનું જીવ સાતત્ય જળવાય. આ પ્રજનનનો સૌથી મોટામાં મોટો ફાયદો, જીવ સાતત્ય જળવાય. બીજો ફાયદો કે મૃત્યુના કારણે જે સજીવોની સંખ્યામાં ઘટાડો થાય એની ભરપાઈ પ્રજનનના કારણે નવા ઉત્પન્ન થયેલા સજીવો એ કરી આપે. ઓકે, તો બેઝિકલી આ બે વસ્તુ જે છે એ ખાસ ધ્યાન રાખીશું પ્રજનન વિશે. હવે પ્રજનનના પ્રકારો વિશે આપણે જો અહીંયા સમજીએ છીએ તો પ્રજનનના પ્રકારો એ મુખ્ય 2 છે. પહેલા તો કેવી રીતે આ પ્રકારો પાડવામાં આવે છે જો એની વાત કરીએ તો પ્રજનનની સંખ્યામાં અથવા તો પ્રજનનની પ્રક્રિયામાં કેટલા સજીવો ભાગ લે છે એને આધારે પ્રજનનના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવે છે. ફરીથી બોલી રહ્યો છું કે પ્રજનનની પ્રક્રિયામાં કેટલા સજીવો ભાગ લે છે એના આધારે પ્રજનનના 2 પ્રકાર પાડવામાં આવે છે. જો એક જ સજીવ ભાગ લેતો હોય તો એને અલગ કહેવાશે, અને જો 2 અલગ અલગ વિરુદ્ધ જાતિના સજીવો ભાગ લેતા હોય
તો એને અલગ કહેવામાં આવશે. ખાસ ધ્યાનથી સમજીશું કે જો પ્રજનનની પ્રક્રિયામાં એક જ પિતૃ ભાગ લેશે, એક જ પિતૃ, અને એમાંથી નવી સંતતિ બની જાય છે, કોઈ નરજન્યુ પેદા થતો નથી, કોઈ માદાજન્યુ પેદા થતો નથી, એટલે કે શુક્રકોષ કે અંડકોષ આવા બધા શબ્દોથી તમે પરિચિત છો. શુક્રકોષ પેદા થતો નથી, અંડકોષ પેદા થતો નથી. પ્રાણી હોય તો શુક્રકોષ અને અંડકોષ આવા શબ્દો વપરાય, પણ જો વનસ્પતિ હોય તો નરજન્યુ અને માદાજન્યુ આવા શબ્દો વપરાય. તો જ્યારે આવા કોઈ જન્યુઓ પેદા ન થાય અને એક જ સજીવમાંથી જ્યારે નવી સંતતિ પેદા થઈ જાય જન્યુઓના નિર્માણ થયા વિના, ત્યારે એને કહેવાય અલિંગી પ્રજનન. ઓકે. અને જો બે અલગ અલગ જાતિના પિતૃઓ અથવા બે વિરુદ્ધ જાતિના પિતૃઓ, જેમાંનો એક નર હશે અને એક માદા હશે, ઓકે, તો આ બે અલગ અલગ જાતિના પિતૃઓ અથવા વિરુદ્ધ જાતિના પિતૃઓ દ્વારા બનશે નર જન્યુ અને માદા જન્યુ ક્રમશઃ, અથવા બનશે શુક્રકોષ અને અંડકોષ ક્રમશઃ. નર પિતૃમાંથી શુક્રકોષ અથવા નરજન્યુ, માદા પિતૃમાંથી અંડકોષ અથવા માદાજન્યુ. આ જન્યુઓ બન્યા. બે જન્યુઓ એ એકબીજાની નજીક આવશે, ભેગા થશે. ભેગા થવા બરાબર ફલન થવું. ફલનના અંતે જે બનશે એને ફલિતાંડ કહીશું. ફલિતાંડમાંથી સતત કોષ વિભાજન અને કોષ વિભેદન દ્વારા જો નવો સજીવ અસ્તિત્વમાં આવતો હોય તો એવું પ્રજનન એને કહેવાય લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. આમ પ્રજનનના મુખ્ય બે પ્રકારો થયા. બે પ્રકારો પ્રજનનના મુખ્ય થયા વિદ્યાર્થી મિત્રો, જેમાં પ્રથમ પ્રકાર એને આપણે ઓળખ્યો અલિંગી પ્રજનન તરીકે, અને બીજો પ્રકાર જેને આપણે કહીએ છીએ લિંગી પ્રજનન તરીકે. ઓકે. તો અહીંયા આપણે લખેલું છે બોર્ડ ઉપર કે પ્રજનનના પ્રકારો. તો પ્રજનનની ક્રિયામાં એક અથવા બે સજીવ ભાગ લેશે તેના આધારે મુખ્ય બે પ્રકાર થાય પ્રજનનના. નંબર 1 અલિંગી પ્રજનન, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ઇંગ્લિશ વર્ડ ખાસ ધ્યાન રાખીશું. અલિંગી પ્રજનન એનો ઇંગ્લિશ વર્ડ થાય એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન. ઓકે. તો એનો મતલબ થાય કે જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ થયા વિના સંતતિઓનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. એક જ પિતૃમાંથી જન્યુના નિર્માણ થયા વિના. ચલો, જન્યુ એટલે શું? મેં તમને હમણાં જ કીધું કે જો મતલબ કે નર પિતૃ હોય તો નરજન્યુ બનાવે, માદા પિતૃ હોય તો માદાજન્યુ બનાવે. નરજન્યુ, માદાજન્યુ, શુક્રકોષ, અંડકોષ આ બધા જન્યુઓ કહેવાય. જન્યુઓ બન્યા વગર, ચલો જન્યુઓ નથી બનતા મતલબ કે એ ભેગા પણ નહીં થાય. ભેગા થવા ઇઝ ઇક્વલ ટુ ફલન, મતલબ ફલન પણ નહીં થાય. ફલનના અંતે જે બનતું હોય એને ફલિતાંડ કહેવાય. ફલન નથી થતું, ફલિતાંડ પણ નહીં બને. અને ફલિતાંડમાંથી જો નવો સજીવ બનતો હોય તો એ લિંગી પ્રજનન કહેવાય. પણ અહીંયા આ બધું નથી થતું. એક જ પિતૃમાંથી ડાયરેક્ટલી નવો સજીવ બની જાય છે. જેમ કે સપોઝ આ અમીબા છે. ચલો, એક અમીબામાંથી આ રીતે બે નવા બાળ અમીબા તૈયાર થઈ ગયા. શું અહીંયા ક્યાંય નરજન્યુ આવે છે? ના. શું ક્યાંય માદાજન્યુ આવે છે? ના. શું ક્યાંય ફલન થાય છે? ના. શું ક્યાંય ફલિતાંડ બને છે? ના. તો જ્યારે ફલન થયા વિના, ફલિતાંડ બન્યા વિના એક જ પિતૃમાંથી જ્યારે નવી સંતતિ સર્જાય ત્યારે એને કહેવામાં આવે અલિંગી પ્રજનન, એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવાય. ઓકે. જ્યારે લિંગી પ્રજનન કોને કહેવાશે? તો લિંગી પ્રજનન જેને ઇંગ્લિશમાં સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહેવાય. તો લિંગી પ્રજનન એટલે જ્યારે બે પિતૃઓ અથવા એક જ પિતૃ, જો ચોપડીમાં આ શબ્દ નથી આપેલો, ચોપડીમાં માત્ર બે પિતૃ એવો શબ્દ વાપરેલો છે, પણ મેં અહીંયા ઓબ્લિક કરી અને બીજો એક ઓપ્શન તમારા આગળ ખુલ્લો કર્યો, એક પિતૃ. ચલો, એક પિતૃ હોઈ શકે લિંગી પ્રજનનમાં, પણ આ પિતૃ કેવો હોય? તો આ પિતૃ ઉભયલિંગી હોવો જોઈએ. ઉભયલિંગી મતલબ કે એ પિતૃની અંદર જ નર પ્રજનન અવયવ જે પેદા કરશે નરજન્યુ અથવા શુક્રકોષ, અને એમાં જ માદા પ્રજનન અવયવ જે પેદા કરશે માદાજન્યુ અથવા અંડકોષ. આ બંને કોષો એક જ પિતૃ દ્વારા બનતા હોય ત્યારે એક જ પિતૃ શબ્દ વાપરી શકીએ. ખાસ ધ્યાન રાખીશું, બરાબર. બાકી બે અલગ અલગ જાતિના પિતૃ, એક જ પિતૃ શબ્દ વાપરીએ
તો ઉભયલિંગી પિતૃ કહેવાય, ઉભયલિંગી પિતૃ. ઓકે, પણ જો બે અલગ અલગ જાતિના પિતૃ આવો શબ્દ વાપરીએ તો એ એકલિંગી પિતૃ માટે વપરાય, મતલબ કે નર સજીવ અલગ હોય, માદા સજીવ અલગ હોય. તો ચલો હવે એ વ્યાખ્યાને આગળ લઈ જઈએ કે જ્યારે બે પિતૃ અથવા એક પિતૃ જે વિરુદ્ધ જાતિના હોય, એટલે કે નર અને માદા હોય, એ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ થતું હોય તો તેને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે. મતલબ કે નર પિતૃ છે, ચલો નર પિતૃ શું બનાવશે? નર જન્યુ અથવા શુક્રકોષ. માદા પિતૃ છે, માદા પિતૃ શું બનાવશે? માદા જન્યુ અથવા અંડકોષ. ઓકે, હવે આ બંને કોષો ભેગા થાય, ભેગા થવા ઇઝ ઇક્વલ ટુ ફલન થવું. બરાબર, જે બને એને કહેવાય ફલિતાંડ. ફલિતાંડમાંથી સતત કોષ વિભાજન અને કોષ વિભેદન દ્વારા જ્યારે નવો સજીવ અસ્તિત્વમાં આવતો હોય ત્યારે એના માટે શબ્દ વપરાય લિંગી પ્રજનન. ઓકે, તો આ રીતે સજીવોના મતલબ કે પ્રજનનના બે પ્રકાર થયા. કેટલા પિતૃઓ પ્રજનનમાં ભાગ લેશે એના આધારે એક પ્રકાર ઇઝ ઇક્વલ ટુ કહેવાય અલિંગી પ્રજનન, જો એક જ પિતૃ ભાગ લેતો હોય, અને બીજો પ્રકાર ઇઝ ઇક્વલ ટુ કહેવાય લિંગી પ્રજનન, જો બે અલગ અલગ પિતૃઓ ભાગ લેતા હોય તો. ઓકે, ચલો હવે અલિંગી પ્રજનન વિશે આપણે ડિટેલમાં સમજવાનું છે. એસેક્સ્યુઅલ રિપ્રોડક્શન, અલિંગી પ્રજનન કોને કહેવાય એકદમ ડિટેલમાં ધ્યાનથી આપણે અહીંયા સમજવા માંગીએ છીએ. ઓકે, તો અલિંગી પ્રજનન એ એક જ પિતૃ એ સંતતિ જ્યારે સર્જવાની ક્ષમતા ધરાવતો હોય તો એમાંથી સર્જાતી નવી સંતતિ એ અલિંગી પ્રજનન દ્વારા સર્જાય એવું કહેવાશે. અને આ સંતતિ એ એકબીજા જેવી અને એના પિતૃઓ જેવી જ હોય. અહીંયા શબ્દ વાપર્યો મેં આબેહૂબ અને પ્રતિકૃતિ. પ્રતિકૃતિ અને આબેહૂબ આવા બે શબ્દો વાપર્યા આપણે. જો આબેહૂબ એટલે બિલકુલ આઇડેન્ટિકલ. અલિંગી પ્રજનનની જે સંતતિ બનશે, સપોઝ અહીંયા આપણે ઉદાહરણ લીધું છે કે આ સપોઝ અમીબા છે, ચલો આ અમીબામાંથી આ રીતે બે બાળ અમીબા બન્યા, બે બાળ અમીબા બન્યા. તો આ બંને બાળ અમીબા કેવા હોય? તો એક્ઝેક્ટલી એમના પિતૃ જેવા જ હોય, પ્લસ આ બંને પણ બિલકુલ એકબીજા જેવા જ હોય. આ ખાસ ધ્યાન રાખવા જેવો મુદ્દો છે કે અલિંગી પ્રજનનથી સર્જાતી જેટલી પણ સંતતિઓ હોય આ બધી સંતતિઓ એકબીજા જેવી તો હોય જ, પ્લસ આ બધી સંતતિઓ એ એમના પિતૃઓ જેવી જ હોય. આના માટે શબ્દ વપરાય આબેહૂબ અથવા પ્રતિકૃતિ. આબેહૂબ અથવા પ્રતિકૃતિ, જેને આપણે આગળ હમણાં ક્લોન તરીકે પણ ઓળખવાના છીએ. ક્લોન, ક્લોન એટલે શું? તો ક્લોન એટલે ઝેરોક્સ કોપી. ઝેરોક્સ કોપી મતલબ કે કોઈ ફરક ના હોય. બે અમીબા બને, બે અમીબા બિલકુલ એકબીજા જેવા તો છે જ, પ્લસ એમના પિતૃ સજીવ જેવા પણ છે કે જેમાંથી બને છે. બાહ્યાકાર દ્રષ્ટિએ અને જનીની દ્રષ્ટિએ, જનીનો પણ બદલાતા નથી, ખાસ ધ્યાન રાખજો. બાહ્યાકાર દ્રષ્ટિએ અને જનીની દ્રષ્ટિએ સમાન સંતતિ જે હોય, બાહ્યાકાર રીતે જોવાથી સમાન દેખાય, કદ, આકાર, બંધારણ, રચના બધું સરખું હોય, પ્લસ એમનું જનીનિક બંધારણ પણ સમાન હોય, તો આવી જે સંતતિ છે એને આપણે ક્લોન કહીશું. ક્લોન, જનીનિક પ્રતિકૃતિ શબ્દ વાપરીશું એના માટે. જનીનિક પ્રતિકૃતિ, ક્લોન શબ્દ વાપરીશું. બાહ્યાકાર દ્રષ્ટિએ અને જનીનિક દ્રષ્ટિએ સમાન સંતતિઓ બરાબર ક્લોન. ઓકે, અહીંયા આપણે વ્યાખ્યા લખી છે કે અહીંયા બીજું એક વિધાન છે કે સંતતિઓ જનીનિક દ્રષ્ટિએ સમાન આઇડેન્ટિકલ હોય છે, મતલબ કે જનીન બંધારણ પણ સરખું હોય છે, કારણ કે બે અલગ અલગ સજીવ આમાં ભાગ લેતા નથી. જો બે અલગ અલગ સજીવ ભાગ લેતા હોય તો જનીન બંધારણ બદલાય, કારણ કે આ સજીવનો કોષ એનું જનીન બંધારણ અલગ હોય, આ સજીવનો કોષ એનું જનીન બંધારણ અલગ હોય. ઓકે, પણ અહીંયા એક જ પિતૃ ભાગ લેશે એટલા માટે જનીન બંધારણ બદલાતું નથી. ઓકે, એટલે સંતતિઓ જનીની દ્રષ્ટિએ સમાન હોય છે. ચલો, જનીનિક પ્રતિકૃતિ કોને કહેવાય? ક્લોન. ક્લોન શબ્દ ઇંગ્લિશ વર્ડ છે ક્લોન, ઝેરોક્સ. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, તો એ કોના માટે શબ્દ વાપરી શકાય? મેં હમણાં જ તમને વ્યાખ્યા કીધી કે બાહ્યાકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે જનીનિક પ્રતિકૃતિ અથવા ક્લોન શબ્દ વપરાય છે. બે શબ્દો વાપર્યા આપણે, બાહ્યાકાર અને બીજો શબ્દ વાપર્યો જનીનિક રીતે.
ચલો બાહ્યાકાર અને જનીની ક્રિયા. બાહ્યાકાર મતલબ તમે બહારથી જુઓ એટલે એની કદ રચના આકાર બંધારણી એવું દેખાય તો એ પણ સરખું હોય પ્લસ એમના જનીનો પણ સરખા હોય. જનીન એટલે શું? ડીએનએ. ડીએનએ જે તમે આગળ ભણશો ડીએનએ નો ચોક્કસ ટુકડો અથવા ખંડ એને જનીન કહેવાય. તો એ પણ સરખું હોય અને બાહ્યાકાર બંધારણ પણ સરખું હોય ત્યારે એવી સંતતિઓ એને શું કહેવાય? તો એને જનીનિક પ્રતિકૃતિ કહેવાય, ક્લોન કહેવાય. એને એના માટે ક્લોન શબ્દ વપરાય. ઓકે, ચલો હવે અલિંગી પ્રજનન એ એકકોષીય સજીવોમાં સામાન્ય છે. એકકોષીય સજીવ પ્લસ સરળ આયોજન ધરાવતી વનસ્પતિ અને પ્રાણી. સરળ આયોજન એટલે સરળ એકકોષીય સજીવ અથવા સરળ બહુકોષીય સજીવ કે જેમના પાસે ખાસ પેશીઓ, અંગો એ બધું વેલ ડેવલપ નથી એવા નિમ્ન કક્ષાના પ્રાણીઓ તેમજ નિમ્ન કક્ષાની વનસ્પતિઓ એની અંદર અલિંગી પ્રજનન એ સર્વસામાન્ય છે. પ્લસ એકકોષીય સજીવોમાં પણ અલિંગી પ્રજનન સર્વસામાન્ય છે. ચલો એકકોષીય સજીવો એટલે ધોરણ 11 યાદ કરો એમાં ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણ એની અંદર તમે શીખ્યા છો કે એકકોષીય સજીવો એ કઈ સૃષ્ટિમાં આવે છે. તો એકકોષીય સજીવો બે સૃષ્ટિમાં આવે. એક કહેવાય પ્રોટિસ્ટા અને એક કહેવાય મોનેરા. ચલો મોનેરામાં કેવા? તો આદિકોષ કેન્દ્રીય એકકોષીય અને પ્રોટિસ્ટામાં કેવા? તો સુકોષ કેન્દ્રીય એકકોષીય. ટૂંકમાં એકકોષીય સજીવો એની અંદર ખાસ આ અલિંગી પ્રજનન એ સર્વસામાન્ય રીતે જોવા મળતું પ્રજનન છે. પ્લસ નિમ્ન કક્ષાની વનસ્પતિ અને નિમ્ન કક્ષાના પ્રાણીઓ એમાં પણ આ અલિંગી પ્રજનન એ સર્વસામાન્ય રીતે જોવા મળતું પ્રજનન છે. ઓકે, અહીંયા આપણે લખ્યું છે કે સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિ અને પ્રાણીઓમાં સામાન્ય છે અલિંગી પ્રજનન. અને એનું ઉદાહરણ લખ્યું છે આપણે કે પ્રોટિસ્ટા અને મોનેરામાં સજીવ કે પિતૃકોષ એ સમવિભાજન થી વિભાજન પામી અને બે કોષો સર્જે છે જે નવા સજીવ તરીકે વર્તે છે. પ્રોટિસ્ટા અને મોનેરા આ બે સજીવો અમે તમને હમણાં જ કીધું કે પ્રોટિસ્ટા બરાબર એકકોષીય સજીવો પણ કેવા? સુકોષ કેન્દ્રીય. મોનેરા બરાબર પણ એકકોષીય સજીવો પણ કેવા? આદિકોષ કેન્દ્રીય. અને એકકોષીય સજીવો હોય એટલે એક જ કોષ હોય એ વિભાજન પામી અને બે કોષો બનાવી દે. અહીંયા કોષ વિભાજન ઇઝ ઇક્વલ ટુ પ્રજનન થયું. કારણ કે કોષ વિભાજન થયું તો નવી સંતતિ બની. નવી સંતતિ બની અને પ્રજનન કહેવાય. ઓકે, તો કોષ વિભાજન એ પોતે પ્રજનનનો પ્રકાર થઈ ગયો. કયા સજીવોની અંદર? યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ એટલે કે એકકોષીય સજીવોની અંદર કોષ વિભાજન એ એક લિંગી એક પ્રકાર થઈ ગયો, પ્રજનનનો પ્રકાર થઈ ગયો. ઓકે, એટલે અહીંયા આપણે લખ્યું છે કે આમ આ સજીવોમાં કોષ વિભાજન એ પ્રજનનનો એક પ્રકાર છે. કારણ કે કોષ વિભાજન થયું એટલે એકમાંથી બે બન્યા. ઓકે, બે બન્યા એટલે એના જેવી સંતતિ પેદા કરી કહેવાય. હવે આ સંતતિ પેદા કરવી ઇઝ ઇક્વલ ટુ પ્રજનન. પણ પ્રક્રિયા કઈ થઈ? કોષ વિભાજન. એટલે કોષ વિભાજન ઇઝ ઇક્વલ ટુ પ્રજનન કહેવાય. કોના માટે? એકકોષીય સજીવો માટે. ખાસ ધ્યાન રાખીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કે એકકોષીય સજીવો એમાં કોષ વિભાજન ઇઝ ઇક્વલ ટુ પ્રજનન શબ્દ વાપરી શકાય. ઓકે, ચલો ત્યારબાદ હવે આ અલિંગી પ્રજનન એના પ્રકારો વિશે આપણે સમજવાનું છે. અલિંગી પ્રજનન એના પ્રકારો જુદા જુદા છે. એમાં સૌપ્રથમ પહેલો જે પ્રકાર છે એની આપણે ચર્ચા કરીએ છીએ દ્વિભાજન. ચલો દ્વિભાજન એને ઇંગ્લિશમાં કહેવાશે બાઇનરી ફ્યુઝન. બાઇનરી ફ્યુઝન FISSION. ઇંગ્લિશ વર્ડ પણ ખાસ અગત્યના જોડે જોડે નોટ ડાઉન કરતા રહીશું. તો દ્વિભાજન એટલે શું? તો ઘણા એકકોષીય સજીવો દ્વિભાજન દ્વારા પ્રજનન કરતા હોય છે જેમાં એમનો કોષ એ બે અર્ધ ભાગોમાં વિભાજિત થઈ જાય છે અને આ બે અર્ધ ભાગો એ ઝડપથી વૃદ્ધિ પામી અને પુખ્ત બને છે અને સ્વતંત્ર સજીવ તરીકે વર્તે છે. તમે અહીંયા જોઈ શકો છો મેં અમીબાની અંદર ઉદાહરણ આપ્યું છે. એમાં અમીબા અને પેરામીશિયમ બે પ્રકારો આવે. એમાં વિભાજનના બે ઉદાહરણ, એક અમીબા અને એક પેરામીશિયમ. ચલો અમીબામાં શું થયું આ તમે જોઈ શકો છો કે આ અમીબા છે, એનું કોષ કેન્દ્ર છે. ચલો પહેલા આ બધા એના ખોટા પગો કહેવાય. તો અમીબા એ થોડું ગોળાકાર ધારણ કરે છે. ત્યારબાદ એના કોષ કેન્દ્રનું દ્વિભાજન થાય છે. કોષ કેન્દ્ર એ બે ભાગમાં વિભાજિત થવાની શરૂઆત કરે છે.
અહીંયા કોષ કેન્દ્રનું વિભાજન અને પછી તમે જોઈ શકો છો કે એ સમયે કોષ રસનું વિભાજન પણ થવાની શરૂઆત થઈ ચૂકી છે. આ સ્ટેજ એવું છે કે જેમાં કોષ કેન્દ્રો ટોટલ વિભાજિત થઈ ચૂક્યા છે. કોષ રસ એ લગભગ છૂટો પડવાની તૈયારીમાં છે અને હવે આ જે બની અહીંયા આ જે ખાંચ બની, આ ખાંચ એને કહેવાય ભાજન ખાંચ, ફિઝન ફ્યુરો તરીકે ઓળખવામાં આવે. સોરી, આ ભાજન ખાંચ એ તીવ્ર થાય, મતલબ કે ઊંડી ઉતરે, અને ઊંડી ઉતરે એટલે આ જે કોષરસ છે એ કોષરસને એ સ્પષ્ટ રીતે બે અલગ અલગ ભાગોમાં વિભાજિત કરી દેશે. આ ખૂબ જ તીવ્ર અથવા ઊંડી ઉતરેલી ભાજન ખાંચ આપણે કહીશું, અને જેના કારણે આ બે નવા પાર્ટ અમીબા છૂટા પડી ગયા. ઓકે, એટલે અમીબા અને પેરામીશિયમ બંનેની અંદર આ રીતનું થાય. પણ એમાં ખાસ ધ્યાન રાખીશું કે અમીબાની અંદર જે વિભાજનનો પ્રકાર છે એ સરળ વિભાજન છે. સરળ મતલબ કે શરીરના કોઈ પણ ખૂણેથી થાય, એના કોષના કોઈ પણ ખૂણેથી થાય, મતલબ આમ બી થાય, આમ બી થાય, આમ બી થાય, આમ બી થાય, ગમે તે થાય. ત્યારે પેરામીશિયમની અંદર આ જે વિભાજનની પ્રક્રિયા છે, પેરામીશિયમમાં આ વિભાજન એ હોય છે હંમેશા અનુપ્રસ્થ. અનુપ્રસ્થ એટલે આડું, મતલબ સપોઝ આ પેરામીશિયમ છે. ઓકે, તો પેરામીશિયમમાં અહીંયા એની મુખ ખાંચ જેવી એક રચના હોય છે, બરાબર. પેરામીશિયમ એ આ રીતે વિભાજન પામશે, આને અનુપ્રસ્થ કહેવાય. જો કોઈ સજીવ આમ વિભાજન પામતું હોય, આમ વિભાજન પામી અને એ બે પેરામીશિયમ આ રીતે બનાવશે, આ રીતે બનાવશે, આમાંથી બે. પણ જો કોઈ સજીવ આમ વિભાજન પામતું હોય તો એને આયામ કહેવાય. આયામની અંદર યુગ્લિના અને વોર્ટિસેરા એવા બે ઉદાહરણ આયામ વિભાજનમાં આવે, જ્યારે અનુપ્રસ્થ વિભાજનમાં ઉદાહરણ આવે પેરામીશિયમ. ઓકે, ટૂંકમાં આપણે અહીંયા મુખ પ્રમાણે આટલું યાદ રાખીશું કે અલિંગી પ્રજનનનો પ્રથમ પ્રકાર વિભાજન, જેને બાઇનરી ફિઝન કહીએ છીએ, એમાં ઉદાહરણ અમીબા, પેરામીશિયમ. પહેલા શું થયું? કોષ કેન્દ્રનું વિભાજન થયું, કોષ કેન્દ્ર બે ભાગમાં વિભાજિત થઈ ગયું, અને પછી શું થયું? કોષ રસનું વિભાજન થયું, કોષ રસ બે ભાગમાં વિભાજિત થઈ ગયું. ઓકે, બીજો પ્રકાર છે કલિકા સર્જન. કલિકા સર્જન એને બડિંગ તરીકે ઓળખવામાં આવે, બડિંગ અથવા કલિકા સર્જન. તો એમાં બેસ્ટ ઉદાહરણ આવે ઈસ્ટનું. ઈસ્ટ એ તમે જાણો છો કે ફૂગ સૃષ્ટિનો એક સભ્ય છે, એક કોષીય ફૂગ છે, સુકોષ કેન્દ્રી સજીવ છે. હવે એમાં શું થાય? બેઝિકલી તમે અહીંયા જોઈ શકો છો કે ઈસ્ટમાં જ્યારે વિભાજન થાય, કોષ વિભાજન જ છે આ એક પ્રકારનું, પણ એ અસમાન છે. અસમાન એટલે આ એનું કોષ કેન્દ્ર છે સપોઝ. તો પહેલા તો આટલા ભાગનો જે કોષરસ છે એ થોડોક અલગ પડે. જો આ ભાજન ખાંચ પડે, કોષ કેન્દ્રનું વિભાજન થયું છે અને હવે આ કોષ કેન્દ્ર એ સ્પષ્ટ રીતે બે ભાગોમાં વિભાજિત થઈ ગયું. આ જે ભાગ ઉપર ઉપસી આવ્યો અસમભાજનના કારણે, બરાબર, કે જે આ એક મોટો ભાગ બન્યો, આ એક નાનો ભાગ બન્યો, અસમભાજન કહીશું આપણે. આ વાસ્તવમાં સમવિભાજન જ છે, પણ બે સમાન કદના કોષો બનાવે છે એટલે અસમભાજન કહેવાય. સમવિભાજન કઈ રીતે? તો કોષ રંગસૂત્રોની સંખ્યા સરખી રહેશે, પણ અસમભાજન કઈ રીતે? તો બનતો એક કોષ મોટો અને બીજો કોષ નાનો, પણ નવો જે કોષ બન્યો આ કોષ એ એના પિતૃકોષ સાથે થોડા સમય સુધી જોડાયેલો રહેશે. આ ભાગ એને કહેવાય કલિકા. ઓકે, તો અહીંયા આ જે બતાવ્યો છે, આ જે છેલ્લો ભાગ, આ ભાગ એને આપણે કલિકા કહીશું, જે પિતૃકોષ સાથે થોડા સમય સુધી જોડાયેલો રહેશે અને ત્યારબાદ એક સ્વતંત્ર સજીવ તરીકે જીવન વ્યતીત કરશે. ઓકે, અહીંયા લખ્યું છે કે ઈસ્ટમાં એ વિભાજન અસમાન હોય છે અને નાની નાની કલિકાઓ સર્જે છે, અને જે પ્રારંભમાં પિતૃકોષ સાથે જોડાયેલી રહે છે, આ પિતૃકોષ સાથે જોડાયેલી કલિકા, અને આ કલિકાઓ એ છેવટે છૂટી પડી અને નવી ઈસ્ટ અથવા સજીવ કોષ તરીકે પુખ્ત બને છે. થોડા સમય પછી એ આ ભાગમાંથી અહીંયાથી છૂટી પડી અને નવી ઈસ્ટ તરીકે સ્વતંત્ર પોતાનું જીવન વ્યતીત કરશે. ઓકે, તો આ થયું ઈસ્ટની અંદર કલિકા સર્જન. આ પણ એક અલિંગી પ્રજનનનો પ્રકાર છે. ઓકે, બાકીના પ્રકારની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું. નમસ્કાર.